તો ચમસા મારું મહેણા તો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ ની અંદર. કાલનો વ્લોગ તો તમે નહીં જ જોયો ચમ કે આપણે 3 દાડાથી વ્લોગ નતા બનાવતા. આજ પાછા આવી જઈએ છીએ કમબેક વ્લોગ ની અંદર. ચમ કે આપણે બંધ નહીં કરવાના નહીં, આપણે સુધારવાના. વસ્તી ગમે ના ગમે કોઈ નહીં. પહેલા તો મને ગુડ મોર્નિંગ સુપ્રભાત. આપણો આજનો વ્લોગ ચાલુ થઈ ગયો છે. આપણો બંકો એક ઉદમાત કાઢે સર, પરી એક ઊંજી સર. આ જો વ્લોગ તો મિત્રો હારામાં આપણે વાડામાં આવી જઈએ છીએ, ચામાં આવ્યા છીએ. કાલે આપણો એકણા આવ્યા હતા આખો વાળો સાફ કરવા માટે, ચમ કે બહુ અંચો ઉગી ગયો હતો. તમે હમણાં આપણો વાળો નહીં જોયો એટલે બતાવી દઉં. કશા ટાઈમ પહેલાં તમે જોયું હતું આપણે ચોળા જો છેવડા મોટા મોટા થઈ ગયા છે. અંદરની સાઈડમાં ગવાર છે પણ હાલે દબાઈ ગયો છે. કાલે આપણે વાળો સાફ કરવા આવ્યા હતા. 70% કર્યું, 30% બાકી છે, જે આપણે જ કરીશું. બાકી આરે આપણા ચોળા, આરે આપણા ભેડા. આ તો પણ દેખે બધા મરચોના સોળ કોથમી આપણે ઉગી જ નહીં બિલકુલ. બાકી આ બધા આપણા ભેડા છે, મોટા મોટા ભેડા આપણે. અને જુઓ તમે ટોમેટી છેલ્લી વખત તમે જ્યારે બ્લોગમાં જોઈ છે ને ત્યાં ટોમેટી એકદમ નાની હતી. હાલ ટોમેટી ચેવડી મોટી થઈ જાય. જો ખાલી આપણા ટોમેટી હજી તો બીજી 2-3 ટોમેટી ને એક બપ્પાયું આવવાનું છે. પેલો દેખાડો કાળેંગન વેલો, એક કાળેંગન વેલો આ બાદ નીકળી રહ્યો. કાકડી મેલા બધા બહુ નડતા આપણે ઉલાળી પેલી બાદ નાખી દીધા છે. ઉગવાસી રૂક્ષીન બળી છે કે વધુ નહીં. કાકડી વેલા આપણે તો આગળ બહુ જ બધા હ, એટલે એની ચિંતા મન નહીં. બાકી અરે આપણા ડેટન રોપા જો અહીંથી લાંબા નહીં, ચમ કે થોડાક શું થતા. બાકી આપણે મેઠા લેબડા આપણા અંદર જે કમ્પ્લીટ થયા છે અરે ભેડા. અને આવ્યું આપણું એક મસ્ત ગુલાબ જો મજબૂત પોગરી થઈ રહ્યું. એક જ ગુલાબ પોગર્યું, બાકી આ ગુલાબના તો હુકાઈ ગયા ડોકા. જો તો બતાવવાનું છે, તમને બતાવું જતા ના રહેતા. એ જો આ બધું અંચો આપણે સાફ કરવાનું બાકી છે, હવે કરીશું. બાકી અરે આપણા પટ્ટા જો, અરે પટ્ટા છેલ્લી વખત મેં વાય ને તાન તમને બતાવ્યા હતા. હવે બતાવું જો ચીવછોડા મોટા મોટા થઈ જાય પટ્ટા અરે. અને હવે તમને કોટા આવવા માંડ્યા છે યાર. અડીએ ને તો વિચારીને અડવું પડે છે કે કોટાવાળા પટ્ટા છે. બાકી યાર આપણે 2 જાતના ડેટોન બિયારણ છે પણ નાખ્યા હતા, જેના રોપા થઈ ગયા છે. આ બધી સાફ સફાઈ થઈ જશે પછી આપણે બાબા ચોક નક્કી કરીશું. અને મિત્રો જો આ રહી આપણો કાકડી બહુ જ ખાસી બધી કહીને વાળામાં ઘણી ફેલાઈ જાય છે વહેલા. અને ફૂલ તમને દેખાતા છે પીળો ફૂલે ઘણો બધા આવે છે. કાકડીઓ આવા બેહવાન ચાલુ થઈ છે ઝીંઝણી. પણ આના અંદર હાફ બહુ વખત મને ભામીએ ભાડ્યો એટલે અંદર નહીં જતો. હું અહીંથી બતાવી દઉં, જોઈ લો. કાકડી છે મોટી થવા માંડશે, દેખાય એવી થશે ને એટલે હું તમને બતાવે પછી. તો ફાઇનલી મિત્રો આપણે નહીં ધોઈને એકદમ રેડી થઈ જાય, તૈયાર થઈ જાય છીએ હાલ. અને હાલ આપણે જવાનું છે શ્રીમાન મંદિરે દર્શન કરવા માટે. ઘણા દાડા પછી બ્લોગ આવે છે આજે આપણો. તો હાલ આપણે જઈએ શ્રીમાન મંદિરે દર્શન કરવા માટે. તમે બ્લોગમાં જોતા રહો. તો ફાઇનલી મિત્રો આપણે શ્રીમાન મંદિરે પહોંચી જાય છીએ દર્શન કરી લેવા. હું દર્શન કરેલું, તમે પણ દર્શન કરી લો. આ સિદ્ધિમાં ચાલો માકડી મંદિર હાલનું દર્શન કરી લો. હું બહાર જો તમારે નવું મંદિર જે બનવાનું ચાલુ બતાવી દઉં. તો મિત્રો આપણે શ્રીરામ મંદિર દર્શન કરીને બહાર નીકળી જાય છીએ. અને હવે હું તમને બતાવું આપણે મંદિરનું જે કામકાજ ચાલુ છે, જે મંદિર આપણે 3 બની જશે એ બતાવવાનો તમને. જો આરે આપણો 3 માતાજીનો 3 મંદિર. પહેલું સદીમાનું, વચ્ચેનું 54માનું, આ બાજુનું રે મહાકાળીમાનું 3 મંદિર. આપણો જે કામ કહીએ ને તો આપણું 95 નહીં પણ 90% કામ પતી ગયું છે. બસ 2-3 મૂર્તિઓ બાકી છે. ઉપર આપણે શિખરીકર મેળવાની છે વાઘની, બસ એ જ મૂકવાની છે. બાકી બધું કામ પતી ગયું છે. જો મંદિર ચો બને છે કોમેન્ટમાં મને કહેજો કે મંદિર સારો બન્યો હોય કે નહીં. બાકી મને તો મજબૂત લાગે છે, કે ઓછા ખર્ચમાં આટલું જોરદાર કામ ના થઈ યાર. મજબૂત કામ થઈ ગયું છે. તો આ આપણો મંદિર. તો મિત્રો હમીવાદનો ટાઈમ છે, હું ભૈરાને લઈ જાઉં છું ગોમ બાજુ. ચમકાયા ભાઈ ઘેર રહેતા નહીં, અમારે એડા થયા છે, મસ્તી કરે છે. તો લઈ ગોમમાં જવું, હું હાલ ગોમમાં જઈને બતાવું. તો મિત્રો ફરી હાલ નિશા શૂટિંગ ફરી હાલ ઘેર જઈ દોડ ને ફરી પાડીના ભાઈ એડા થઈ જાય મારે ઘેર જવું દીદી કરી. તો હું નીકળવા લઈને ઘરે હવે. તો મિત્રો આજનો બ્લોગ હું આટલો પૂરો કરું. આશા કે આજનો બ્લોગ ગમે. મને ખબર છે કે આજનો બ્લોગ નેનો છે પણ આરે પછીની શરૂઆત છે. જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. મળશું કાલ નવા બ્લોગની અંદર. તો જય માતાજી, જય રમત.